એટલે જે પ્રિલિમિનરી જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એ પ્રિલિમિનરી પરીક્ષામાં સંભવતઃ પાર્ટ એ અને પાર્ટ બી। નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં ડિટેલમાં ચર્ચા કરીશું કે યુવરાજસિંહ જાડેજાએ જે નવા આરઆર પોલીસ કોન્સ્ટેબલના આવવાના છે તેના વિશે કંઈક મહત્વની બાબત કહેલી છે। તો તમે વિડીયોના એન્ડ સુધી રહેજો, વિડીયો જરાય પણ સ્કીપ નહીં કરતા, નકર કાંઈ સમજાશે નહીં। તો જોઈએ આપણે યુવરાજસિંહ જાડેજાનો તે વિડીયો। જે અધિકારી મિત્રો છે અધિકારી મિત્રોના સોર્સના માધ્યમથી મને જે સમાચાર મળ્યા છે અને જે પ્રકારના રિક્રુટમેન્ટ રૂલ્સ અત્યારે કહી શકાય કે એની જે ફાઇલ છે કાયદા વિભાગમાં છે અને એ કાયદા વિભાગમાં રહેલી ફાઇલનું જ્યારે એપ્રુવલ મળવાની વાત હોય ત્યારે અમને તો મોટાભાગે ખબર નથી પડતી કે શા માટે આટલી બધી વાર લાગી રહી છે। આ તમને જેવું છે એવું તમારી સામે રાખીએ છીએ, કારણ કે અમે નથી જાણતા કે જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાંથી ઓલરેડી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે, જે નાણાં વિભાગ છે નાણાં વિભાગમાંથી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે, જે સીએમનું ડેશબોર્ડ હતું એ સીએમના ડેશબોર્ડમાંથી ફાઇલ એપ્રુવલ થઈ ગઈ છે, છતાં પણ અત્યારે કાયદા જે વિભાગ છે કાયદા વિભાગમાં આ ફાઇલ અત્યારે પડી છે। પણ શા માટે એ દબાવી રાખવામાં આવી રહી છે એના માટે અમારી પાસે કોઈ તાર્કિક કારણ અથવા તો બીજું કોઈ કારણ એ અમારી પાસે ઉપલબ્ધ નથી, એટલે એના વિશે અમે નહીં કહી શકીએ કે શા માટે આટલું બધું ડિલે થઈ રહ્યું છે। પણ ક્યાં બદલાવો આવી શકે છે એના ઉપર આજે મારે તમારી સાથે ચર્ચા કરવી છે। સંભવતઃ જે બદલાવોની વાત હું આજે જે કરવા જઈ રહ્યો છું, જે લોકો ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલની જે તૈયારી કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ મિત્રોને આ વિડીયો છે એ વિડીયો ઉપયોગી થશે। અને જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં જે લોકો ભૂતકાળના જે ફિઝિકલ ગ્રાઉન્ડના જે ક્રાઇટેરિયા હતા અને એ ક્રાઇટેરિયા પ્રમાણે જો તૈયારી કરતા હશે, ફિઝિકલની વાત કરી રહ્યો છું, જે 5 કિલોમીટર રનિંગ જે ક્રાઇટેરિયા હતા જો એ પ્રમાણે રનિંગ કરતા હશે તો હું એવું માનું છું કે એ લોકોને સૌથી વધારે અત્યારે આ જે નવી પરીક્ષા આવવાની છે એ નવી પરીક્ષામાં ફાયદો થવાનો છે। એટલે ભૂતકાળમાં જે ફિઝિકલના જે ક્રાઇટેરિયા હતા એ જ ક્રાઇટેરિયા પકડી અને તમારે તૈયારી કરવી જોઈએ અને એ જ મોટા ભાગે અનચેન્જ બરાબર છે રહેવાની સંભાવનાઓ છે। બીજી વાત, જે લોકો ખાસ કરીને લેખિત પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અથવા તો લેખિત પરીક્ષાની તૈયારી કરવા માંગે છે એ દરેક મિત્રોને થોડોક આંચકો લાગે એવા સમાચાર છે, કેમ કે જે લેખિત પરીક્ષા છે એ લેખિત પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક સરકાર બદલાવ કરવા જઈ રહી છે અને જે અત્યાર સુધીનું જે પેપર હતું એ પેપર આપણે બધા જ જાણીએ છીએ કે ભાઈ મોસ્ટ ઓફ એમાં જનરલ નોલેજ ઓરિએન્ટેડ પેપર રહેતું હતું, પરંતુ જે રીતે વર્ગ 3ની અલગ અલગ જે ભરતીઓ છે એમાં જે બદલાવ કરવામાં આવી રહ્યા છે એ બદલાવના રંગ એ પોલીસ ભરતીને પણ લાગ્યા છે। એટલે જોવા જઈએ તો સંભવતઃ એમાં એટલે કે પોલીસ વિભાગની જે લેખિત પરીક્ષા છે બરાબર છે, આપણે જેને પ્રિલિમિનરી ટેસ્ટ કહીએ છીએ, માફ કરજો, એ પ્રિલિમિનરી ટેસ્ટ એ બે વિભાગમાં છે, વિભાગ એ અને વિભાગ બી। વિભાગ એ નો જો ક્રાઇટેરિયા જોવા જઈએ તો એ વિભાગ એ નો ક્રાઇટેરિયા છે એ 80 માર્કનો અને વિભાગ બી છે એ વિભાગ બી નો જે ક્રાઇટેરિયા છે એ 120 માર્કનો રહેવાની સંભાવનાઓ છે। એટલે પેપર એ અને પેપર બી બરાબર છે, આ બંને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। મને થોડોક ડિજિટલ બોર્ડ છે થોડોક ઉપયોગ કરતા ઓછો આવડે છે, પણ તમે બધા જાણો છો કે ભાઈ મારું જે કામ છે એ તમારા સુધી સચોટ માહિતી પહોંચાડવાનું છે, તો હું આશા અપેક્ષા રાખું છું કે તમે નોટ પેન લઈ અને હું જે માહિતી આપી રહ્યો છું એ નોટ ડાઉન કરી રહ્યા હશો, જેથી કરીને તમે જે તમારો જે તૈયારીનો તમારું જે સ્ટ્રેટેજી હશે અથવા તમારું જે ટાઈમ ટેબલ હશે એ ટાઈમ ટેબલ તમને જે તમારું 8 કલાકનું કે 9 કલાકનું ડેલીનું જે શેડ્યુલ હશે એ પ્રમાણે તમે સેટ કરશો એવી આશા અપેક્ષા છે। એટલે જે પ્રિલિમિનરી જે પરીક્ષાની વાત કરી રહ્યો છું એ પ્રિલિમિનરી પરીક્ષામાં સંભવતઃ પાર્ટ એ અને પાર્ટ બી, પાર્ટ એ 80 માર્કનો, પાર્ટ બી એ 120 માર્કનો। પાર્ટ એ જે છે એટલે કે વિભાગ એ જે છે એ 80 માર્કનો જે છે એમાં 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી। જી હા, આ જે હું વાત કરી રહ્યો છું એ પોલીસ કોન્સ્ટેબલના પ્રિલિમિનરી પરીક્ષાની હું આ તમારી સમક્ષ વાત કરી રહ્યો છું। જી હા, ઘણા બધા વિદ્યાર્થીઓને સાંભળીને આંચકો લાગ્યો હશે, પણ એ હકીકત છે કે આ જે અત્યારે તમારી સમક્ષ હું આ માહિતી આપી રહ્યો છું એ સત્યતાની ખૂબ નજીક છે બરાબર છે, સત્યતાની ખૂબ જ નજીક છે। અને સંભવતઃ જે આ જે બાબતો આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ એ જ ક્રાઇટેરિયાઓ તમારા માટે પ્રિલિમિનરી પરીક્ષા માટે રહેવાના છે। એટલે 30 માર્કનું મેથ્સ, 30 માર્કનું રીઝનિંગ અને 20 માર્કનું ગુજરાતી, જેમાં કોમ્પ્રિહેન્શન ગુજરાતીમાં આપણે જો વાત કરીએ તો ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, ફકરામાંથી એના જવાબો આપવા, આ રીતે જના જે પ્રશ્નો હોય છે એ 20 માર્કના એ તમારે રહેવાની સંભાવનાઓ છે। એટલે પાર્ટ એ તમારું મેથ્સ અને રીઝનિંગ જે ઓલમોસ્ટ જોવા જઈએ તો 60 માર્ક એ તમારા કવર કરી રહ્યા છે। એટલે મેથ્સ અને રીઝનિંગમાં ઘણા સમયથી તમે આદરણીય હસમુખ પટેલભાઈ હોય, હસમુખ પટેલ સાહેબ હોય કે બીજા કોઈના પણ વિડીયો જ્યારે તમે નિહાળી રહ્યા હોય ત્યારે સતત એ ભાર મૂકી રહ્યા હતા
કે મેથ્સ અને રિઝનિંગ અમારે એવા બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, તાર્કિક રીતે સક્ષમ વ્યક્તિઓ જોઈએ છે, જેટલા માટે આ જે સિલેબસો છે એ સિલેબસોમાં બદલાવ એ કરવામાં આવી રહ્યો છે. એટલે આ જે રીતે જોવા જઈએ તો 60 માર્કનું પેપર એ જે છે એ પેપર એ 60 માર્કમાં મેથ્સ અને રિઝનિંગ જે રહેવાની સંભાવનાઓ છે, આ મેથ્સ અને રિઝનિંગ જે છે એમાં માટે તમારે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવી જોઈએ. હું એક બાબતનું ક્લેરિફિકેશન હજી આપી દઉં છું કે ભરતી કેટલી આવવાની છે એની હું આજે કોઈ પ્રકારની ક્લેરિફિકેશન નથી કરવાનો, કારણ કે હું એવું સમજુ છું કે ભરતી એ જોવા જઈએ તો વેકેન્સી 1 ની આવે, 1000 ની આવે કે 10,000 ની આવે, તમારે જે જરૂરિયાત જે છે ને એ એક સીટની છે. એટલે આપણે બધા આજે આ એક સીટ માટે વાત કરી રહ્યા છીએ. એટલે આ એક સીટની જે હું વાત કરી રહ્યો છું તેમાં જોવા જઈએ તો મેં તમને પહેલા જ કહી દીધું છે કે હું આજે એ 8,000 ની વેકેન્સી આવશે, 10,000 ની આવશે, 12,000 ની આવશે કે 17,000 ની આવશે, આની ઉપર હું આજે ચર્ચા નથી કરવાનો. અને ક્યારે આવશે એ જોવા જઈએ તો થોડું ઘણું કાયદા વિભાગમાં ક્યાંક ને ક્યાંક આટીગુટીમાં અત્યારે આ ફાઇલ પડી છે, તો કાયદા વિભાગની જે આટીગુટી છે એમાંથી સોલ્વ થઈ ગયા બાદ એ આવશે. પરંતુ જોવા જઈએ તો સરકારની જે રીતે મનસા છે અને સરકાર આ પોલીસ ભરતી બાબતે, હું જસ્ટ આજે પહેલા પોલીસ ભરતી બાબતે વાત કરી રહ્યો છું, ત્યારે પોલીસ ભરતી બાબતે અને હું જ્યારે કોન્સ્ટેબલ ભરતીની વાત કરવા જઈ રહ્યો છું ત્યારે એ કોન્સ્ટેબલની ભરતી સરકારને એવી ઈચ્છા શક્તિ છે કે એને આ જે ચૂંટણી છે એટલે કે લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એ લોકસભાની ચૂંટણી પહેલા આ ભરતી પૂરી કરવી છે. એટલે તમે સમજી શકો છો કે હું તમને કયા સંદર્ભે વાત કરી રહ્યો છું અથવા તો તમને શું સંદેશ આપવામાં આવે છે, ગર્ભ સંદેશ છે, આને સમજાય જ ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક એવી વિચારણાઓ અને ક્યાંક ને ક્યાંક જે રીતે એપ્રુવલો જે મળી રહ્યા છે એ એપ્રુવલો પ્રમાણે સરકાર 2024 લોકસભાની જે ચૂંટણી છે એ પહેલા જે ગૃહ વિભાગ છે એ ગૃહ વિભાગમાં પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે એ મોટા પાયે પણ કરવા માંગે છે અને જે નવા જે ક્રાઇટેરિયાઓ છે એ નવા ક્રાઇટેરિયા પ્રમાણે કરવા માંગે છે. એટલે મેં તમને જે પહેલા વાત કરી કે ભાઈ સંભવતઃ જે પેપર એ, તો પેપર એમાં 80 માર્ક અને પેપર એમાં મેં બાયફેગેટ પણ કર્યું કે કેટલા માર્કનું કયા કયા વિષયનું વેટેજ હોઈ શકે છે, કયા સબ્જેક્ટનું વેટેજ હોઈ શકે છે. ત્યારબાદ જોવા જઈએ તો પેપર બી જે છે એ 120 માર્કનું રહેવાની સંભાવનાઓ છે, 120. એટલે તમારે એક વાત યાદ રાખવાની છે કે પોલીસ કોન્સ્ટેબલનું પેપર એ 80 માર્ક, પેપર બી 120 માર્ક અને તમારી પાસે જે સમય મર્યાદા જે જોવા જઈએ તો 3 કલાકની જે તમારી પાસે સમય મર્યાદા હશે, આ 200 માર્કના પ્રશ્નપત્રમાં જેના માર્ક પણ 200 હશે એના માટે 3 કલાકનો સમય એ તમને ફાળવવામાં આવશે. 3 કલાકનો સમય. અને આ 3 કલાકનો સમય જે છે એમાં MCQ બેઝ ટેસ્ટ એ તમારો લેવામાં આવશે. અને જે પેપર બી જે રહેવાની સંભાવનાઓ છે તેમાં સૌથી વધારે જે વેટેજ અને હું એવું માનું છું કે જે રોકડિયા માર્કમાં સૌથી વધારે જે વેટેજ મળવાની અત્યારે જે બાબતો છે એમાં બંધારણ, કારણ કે બંધારણમાં આપણે જ્યારે આર્ટિકલ્સ તૈયાર કરતા હોઈએ છીએ ત્યારે એ બંધારણના આર્ટિકલ્સ એ પ્રકારે હોય છે કે જે મોટાભાગે અનચેન્જ રહેતા હોય છે અને એ જે આર્ટિકલ છે એમાં 30 માર્કનું જેટલું વેટેજ એ રહી શકે છે, 30 માર્ક જેટલું બંધારણ. બરાબર છે. આ વખતે સિલેબસ તમને લોકોને ફક્ત એવું કહી દેવામાં નહીં આવે કે 100 માર્કનું જનરલ નોલેજ કરી નાખો એટલે તમારે કોન્સ્ટેબલનો સિલેબસ પૂરો, એ પ્રકારે નહીં હોય. તમારે આજે પેપર એ કે પેપર બી જે હશે એમાં જે સિલેબસ હશે એ વ્યવસ્થિત રીતે બાયફાગ્રેટ કરેલો હશે અને એ સિલેબસ પ્રમાણે તમને પ્રશ્નો પણ પૂછવામાં આવશે. એટલે પેપર એ મેં તમને વાત કરી દીધી 80 માર્કનું અને પેપર બી 120 માર્કનું, જેમાં 30 માર્ક જેટલો કહી શકાય કે વેટેજ એ બંધારણને રહેશે. ત્યારબાદ જે કરંટ અફેર છે, જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે અને જે સામાન્ય વિજ્ઞાનની સાથે સામાન્ય જ્ઞાનના જે પ્રશ્નો છે એમાં એ 40 માર્ક જેટલો વેટેજ રહી શકે છે. 40 માર્ક. બરાબર છે. આ જે 40 માર્ક છે એ 40 માર્કનું વેટેજ રહેવાની સંપૂર્ણ સંભાવનાઓ છે અને આ જે 40 માર્ક છે એ વર્તમાન કરંટ અફેર આધારિત અને વર્તમાન જે કહી શકાય કે જનરલ નોલેજ અને એની સાથે સાથે જે સામાન્ય જ્ઞાનની સાથે સામાન્ય વિજ્ઞાન એ જોડાશે. સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો એ તમારે આમાં તૈયાર કરવાનું રહેશે. એટલે કરંટ, વિજ્ઞાન અને જીકે એ જોવા જઈએ તો 40 માર્કની આસપાસ રહેવાની સંભાવનાઓ. ત્યારબાદ જે બાકીના જે 50 માર્કના જે સબ્જેક્ટ છે એ 50 માર્કના સબ્જેક્ટમાં
સૌથી જોવા જઈએ તો જેની આપણે ઓલમોસ્ટ જ્યારે આપણે કોન્સ્ટેબલની જ્યારે વિચારણા કરી હોય અને જ્યારે આપણે નવનીત જનરલ નોલેજ વાંચવાની શરૂઆત કરી દેતા હોય તો એ વિષયોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. ઇતિહાસ ગુજરાત ભારત, ભૂગોળ ગુજરાત ભારત અને સાંસ્કૃતિક વારસો એમાં મોસ્ટ પ્રોબેબલી ગુજરાત. આ જે બાયફર્ગેશન છે એ તમને આવી શકે છે, એટલે એનું જે વેટેજ છે એ 50 માર્કનું રહેવાની સંભાવનાઓ. એટલે ફરીથી વાત કરું, પાર્ટ એ 80 માર્ક, મેથ્સ રીઝનિંગ 60 માર્ક અને જે બાકીના જે 20 માર્ક છે એ ગુજરાતી કોમ્પ્રિહેન્શન ટાઈપના જે પ્રશ્નો છે તે. અને પાર્ટ બી જેમાં જોવા જઈએ તો 120 માર્ક, બંધારણ જે છે એ નિયર અબાઉટ 30 માર્ક રહી શકે છે. ત્યારબાદ કરંટ વિજ્ઞાન અને જીકે, કરંટ વિજ્ઞાન અને જીકે જે છે એ 40 માર્ક અને ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ એપ્રોક્સિમેટ 50 માર્ક. એની આજુબાજુમાં તમારું આ જે પેપર છે એ પેપર રહેશે. તેમાં તમને 3 કલાક જેટલો સમય મળી શકે છે અને 3 કલાક જે સમયગાળો છે એમાં 200 માર્ક અને 200 પ્રશ્નો એ તમારે એટેન્ડ કરવાના રહેશે. અને આ એમસીક્યુ બેઝ ટેસ્ટ રહેવાનો છે. એટલે જે વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એ ખાસ ગુજરાતીની પણ તૈયારી કરે. ગુજરાતી માટે થોડુંક તમારા માટે કદાચ હું માનું છું કે પેચીદું રહેશે. જે લોકો ખાસ કરીને તૈયારી કરતા હતા એને થોડો ઘણો ચેન્જ લાવવો પડશે. એટલે ચેન્જ માટે બી રેડી, બરાબર છે. ચેન્જ માટે